સૌ પ્રથમ તો પ્રેસ મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। દરેક સંસ્થાઓમાં ચૂંટણીઓ થતી હોય છે અને થતી રહેશે, ત્યારે આ બરોડા ડેરીની ચૂંટણીમાં પ્રથમ વખત 9 જેટલા ડિરેક્ટરો બિનહરીફ થયા છે અને 4 ઝોનમાં, એક દેસર, એક વડોદરા તાલુકો, એક ડભોઈ અને પાવી જેતપુર, આમ 4 તાલુકામાં આજે ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે। 9 વાગ્યાથી શાંતિપૂર્ણ રીતે મતદાન થાય છે। મતદારોને એમની રીતે મતદાન કરે છે, અંદર ઉમેદવાર પર નહીં ફરી શકતા, એ આપ સૌએ જોયું છે। ત્યારે જે મતદારોને જેવી ઈચ્છા હશે એમ એમની રીતે મતદાન કરશે। 3 વાગ્યા સુધીનું મતદાન થવાનું છે। લગભગ 30-35% જેટલું મતદાન થઈ ગયું છે અને બાકીનું લગભગ 100% મતદાન થશે। 1-2 મતદારો એક્સપાયર થયા છે, એ સિવાય આ 4 ઝોનમાં બહુ ઉત્સાહપૂર્વક ચૂંટણી થઈ રહી છે અને દૂધ ઉત્પાદકોના હિતમાં જે પણ ડિરેક્ટરો છૂટાશે એ સારી રીતે કામ કરશે એવી મને ખાતરી। મામા, આજે સાંજે પરિણામ આવી જશે, આવતીકાલથી શું જુઓ છો તમે બરોડા ડેરીનો વહીવટ? બરોડા ડેરીનો વહીવટ તો ઉપરવાળાની મહેરબાનીથી જે થતો આવ્યો છે ને થવાનો છે। વહીવટ અમે તો ખાલી સંચાલક મંડળ છે। એટલા માટે આ પ્રશ્ન પૂછ્યો છે કે ઘણા લોકોએ આંગળી પણ ચીંધી છે વહીવટ સામે। કોઈ પણ આદમી ઓગળી ચીધે ને તો 4 ઓગળીઓ એની છાતી પર હોતી હોય છે। અમે કોઈની ઓગળી ચીધતા નહીં ને ઓગળી ચીધે એની ચિંતા કરતા। મામા, જે રીતે સહકારી વિભાગ તરફથી એક પરિપત્ર પણ આવ્યો છે, ખુલાસાઓ માંગ્યા છે કેટલાક કામોને લઈને, લાગી રહ્યું છે કે આની અંદર એમને પણ ગેરવહીવટની શંકાઓ છે? અંજનીબેન, તમને શું કહું, એક ઘરમાં 6 જણ હોય, એ હોજે જેને વકૂત પાડવું છે કે ભાઈ ખીચડી છે તો કે ખારી થઈ ગઈ, હળદર ઓછી પડી ગઈ, શાકમાં મરચું વધારે છે, મીઠું વધારે છે, આમ જે કામ કરે છે એને થોડી ઘણી મુશ્કેલીઓ આવવાની હોય છે, પણ એ મુશ્કેલીઓ જે બીજે બધે તમે જુઓ જમીનની મુશ્કેલી બરોડા ડેરીમાં કોઈ છે નહીં, આવે નહીં। 2073 વર્ષની જ્યારે મારી ઉંમર થઈ છે, આ 5 વર્ષ માટે મેં ડિરેક્ટર ચૂંટાયેલો છું। હું હારી ગયેલો હો કે જીતી ગયેલો હોય, બિનહરીફ ચૂંટાયો છું, હોવ કે ના હો, દૂધ ઉત્પાદકોના હિત માટે કાયમ કામ કરતા આવ્યો છું અને કામ કર્યું। કેતન ઇનામદારના સમર્થકથી જે ઊભા રહ્યા છે ચુરપાલ છે, એમનું એવું કેવું છે અમારી પેનલ છે, હું ડેરીમાં આવીને હું કેતન ઇનામદારની જેમ ટેબલ પછાડીશ। અરે ભાઈ, ગુજરાતમાં બધાને ટેબલ પછાડવાનો અધિકાર છે, લોકશાહી છે। ડિરેક્ટર હોય કે ના હોય તે ટેબલ પછાડતા હોય છે, તો ટેબલ પછાડવાનું જેને જે રીતે પછાડવું એવું પછાડે। ટેબલ એટલો મજબૂત છે, ટેબલ ભોંગવા વાર લાગે। કુલદીપસિંહ પણ લડી રહ્યા છે, જેને હું કહું ઉપરવાળો ભગવાન બી લડે છે। તો તમે રામાયણ જોયું છે, મહાભારત જોયું છે, હંમેશા સત્યની જીત થાય છે, અસત્ય હારી જાય। બોલવાનું સહેલું છે, કરવાનું બહુ અઘરું છે। મામા, ફરી વખત બરોડા ડેરી પ્રમુખ બનશે? ડેરીમાં ડિરેક્ટર બિનહરીફ ચૂંટાય એટલે હું જ પ્રમુખ છું એવું કહેતો નહીં, પણ જે પણ ચૂંટાય છે દૂધ ઉત્પાદકોનું અને દૂધ ઉપભોક્તાઓનું કાયમ હિત કરતા આવ્યા છે ને બધા કરશે। બરોડા ડેરીની ચૂંટણીમાં એમાં મતદાર છું અને ભાજપના ઉમેદવાર ચૂંટણી લડતા હોય તો સ્વાભાવિક છે કે ભાજપના ઉમેદવારને ટેકામાં આવવું પડે। જેવું લાગે તમારે? ડભોઈ ઝોનમાં ભાજપના ઉમેદવાર જંગી બહુમતીથી જીતે છે, કારણ કે અત્યારે 25 મતદારો તો મારી જોડે જ મત આપવા આવ્યા છે। ટોટલ અમારી પાસે અમારા ડેસર ઝોનના ઇલેક્શનમાં ટોટલ 82ના વોટિંગમાંથી 61 મતદારો અમારી સાથે છે, 61 પ્રમુખો અમારી સાથે છે અને બહુ સારામાં સારા મતથી સુરપાલસિંહ પરમાર ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એમની જંગી બહુમતીથી જીત થવાની છે અને 5 વાગે પરિણામ તમારા સામે હશે।